triple breakup in love was the beauty of a film Mera Naam Joker by Raj Kapoor. રાજ કપૂરની શ્રેષ્ઠ ફિલ્મ હતી એની કારકિર્દીની, અને એટલું બધું નુકસાન થઈ ગયું કેમ કે નિષ્ફળ થઈ ગઈ, સમાજ સમજી ન શક્યો. અને એની વાસ્તવિકતા હતી. એના જીવનમાં નરગિસ પ્રથમ પ્રેમ, ત્યાર પછી વૈજયંતી માલા બીજો પ્રેમ, અને ત્યાર પછી જન્નત અમાન એ એનો ત્રીજો પ્રેમ. દરેક પ્રેમિકાઓ એના જીવનમાં આવે છે, બાળપણથી વૃદ્ધત્વ સુધી, અને પછી એને મૂકીને જતી રહે છે. આ કહાની હતી. અને છતાંય ત્રણે પ્રેમિકાઓને એના પતિ સાથે છેલ્લા કાર્યક્રમમાં બોલાવીને કહે છે કે જાઈએ કે નહીં, जाइए का नहीं, मेरा तमाशा, मेरा शो अभी खत्म नहीं हुआ, स्टिल होप्स आर अलाइव. એને પ્રેમ જોઈતો હતો બાળપણથી, એને ના મળ્યો. એક પાત્ર, બીજું પાત્ર, ત્રીજું પાત્ર, રાજ કપૂર, આવા કેટલા માણસો છે ને પછી પાત્ર 330 સુધી અટક્યા નહીં. પ્રેમની શોધમાં પણ પ્રેમ ના મળ્યો. સાચે સાચ અમુક એવા પાત્રો છે જે પ્રેમને સમજે. પ્રેમ એટલે લાગણીનું સામ્રાજ્ય, એના સિવાય જીવાય નહીં. એને ખબર હતી આવા માણસો હતા, પણ થાય છે શું, આ લોકોની જિંદગીમાં આવનારા માણસ સમય, સંજોગ, સ્થિતિ મુજબ આવે છે અને પછી જતા રહે છે. પેલો માણસ પ્રેમની શોધ દરેક પાત્રમાં કર્યા જ કરે, નથી મળતું. એ 3 હોય કે 30 હોય. હા, જે લોકો પ્રવેશે છે એ પહેલેથી જ ઈરાદો કરીને પ્રવેશે કે આમાં મારે કારકિર્દી બનાવી છે, આમાં મારે મોજ શોખ કરવા છે, અયાશી કરવી છે, મારે પૈસા લેવા છે, મારે સગવડો લેવી છે. આવા ઈરાદાથી જ આવે છે. અને એ જેવું મળી જાય છે એટલે પોતે નીકળી જાય છે, વાત પતી ગઈ. એ ક્યાં પ્રેમ માટે આવેલા? આમ દરેક પાત્ર પોતાની ઈચ્છા, પોતાની જરૂરિયાત સંતોષવા માટે એનો ઉપયોગ કરે છે. આ પ્રેમની કથા છે. આ જેમાં જે પ્રેમ કરે છે એ સહન મૃત્યુ સુધી કર્યા કરે છે. અને હવે એ બદલાઈ ગયું. હવે એ ફિલ્મનું ગીત આવી ગયું, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. એટલે શું થયું? તૂટી ગયું પ્રેમ? છોડી ગયા મને? હા તો જાઓ. આઈ વિલ નોટ બિલ્ડ અપ અ દેવદાસ કોલોની. હવે હું દિલીપ કુમારના દેવદાસમાં જેમ દારૂ પીને રડીને ખતમ થઈ ગયો ને મૃત્યુ પામ્યો, ના ભાઈ ના, તું નહીં તો સહી, તું જા તારા રસ્તે, હું બીજો શોધી લઈશ. બીજામાં મજા નહીં આવે તો ત્રીજો શોધી લઈશ. બસ ચાલ્યા જ કરશે. વાંધો શું છે? પ્રેમ ક્યાં છે? મારે જોઈએ છે, મને મળવું જોઈએ. નહીં મળે તો તું તારા રસ્તે, હું મારા રસ્તે. So this is not a story of a triple break. પણ અત્યારે તો 10મા 11માના વિદ્યાર્થીઓથી શરૂ કરીને કોલેજ અને નોકરી કરતા લોકો માટે
લગ્ન પહેલા અસંખ્ય વખતે પ્રેમ થવો એવું એ લોકો માને છે, જે પ્રેમ હોતો નથી. અને પછી એમાંથી જેને મજા નથી આવતી એ નીકળી જાય, છૂટા થઈ જાય. બસ આવું ઢગલા બંધ વખત થાય. સો દે આર સેલિબ્રેટિંગ બ્રેકઅપ એન્ડ બ્રેકઅપ. આ છે મોડર્ન લવ સિસ્ટમ.